जय जय श्री गोकुलेश। આજે ચંદ્રાવલીજીના પ્રાકટ્ય ઉત્સવની સર્વ વૈષ્ણવોને વધાઈ। ચંદ્રાવલીજીનું પ્રાકટ્ય વૃષભાન ગોપના ઘરે વ્રજમાં રીઠોરા ગામમાં થયું હતું। આ રીઠોરા ગામ એ નંદગામ અને બસાણાની વચ્ચે જે સંકેતવન આવેલું છે ત્યાંથી નજીકમાં એક રસ્તો છે, ત્યાંથી જવાય છે। ત્યાં આગળ રીઠોરામાં આજે પણ શ્રી ગુસાઈજીની બેઠક છે। હવે સત્સંગમાં ગઈકાલે આપણે જોયું કે ઇન્દ્રએ કૃષ્ણ માટે જે દોષપૂર્ણ શબ્દોનો પ્રયોગ કર્યો તો લગભગ 6 શબ્દો એવા વાપર્યા હતા। તો શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં એ બધા શબ્દોનું સુંદર રીતે અર્થઘટન કર્યું છે। હવે આપણે સત્સંગ આગળ વધારીએ એ પહેલાં રાધાષ્ટમીની વધાઈનું એક કીર્તન આપણે શ્રવણ કરીએ। આજ રાવલ મેં આજ કોલાહલ માઈ, કીર્તન કુંજમાં આ કીર્તન છે 978 નંબર, 978 નંબર। રાવલ આજ કોલાહલ માઈ, રાવલ આજ કોલાહલ માઈ, રાવલ આજ કોલાહલ માઈ, રાવલ આજ કોલાહલ માઈ। બાજન બાજત ભવનન ગાજત, પ્રગટી સબન સુખદાઈ, રાવલ આજ કોલાહલ માઈ। ધરત સાથીએ બંધન વારે, રોપી દ્વાર સુહાઈ, ગાવત ગીત અલી ગોકુલ કી, જે જુરી ન્યોતે આઈ, રાવલ આજ કોલાહલ માઈ। વૃષભાન કે આંગન રાણી જો, બેઠી દેતી વધાઈ, શ્રી વિઠ્ઠલ ગિરી ધરન કુંવરી કી, શ્રી વિઠ્ઠલ ગિરી ધરન કુંવરી કી, બરસ ગાંઠી મન બાઈ, રાવલ આજ કોલાહલ માઈ, રાવલ આજ કોલાહલ માઈ, રાવલ આજ કોલાહલ માઈ। વૈષ્ણવ આ કીર્તન આપે કાણરો રાગમાં શ્રવણ કર્યું। શ્રી વિઠ્ઠલ ગિરિધરની છાપ એટલે કે ગંગાબાઈ આપણને સમજાવે છે કે રાવલ આજ કોલાહલ માઈ। આજે રાવલ ગામ, આ રાવલ ગામ છે ને એ ગોકુલથી નજીકમાં જ આવેલું છે, જમુનાજીના કિનારે છે। રાવલમાં આજે બહુ જ કોલાહલ સંભળાઈ રહ્યો છે। કેમ? બાજન બાજત ભવનન ગાજત, પ્રગટી સબનન સુખદાઈ। તો અવાજ શેનો આટલો બધો આવી રહ્યો છે રાવલ ગામમાંથી? કે વાજા વાગી રહ્યા છે, નગારા વાગી રહ્યા છે।
ભવનન ગાજત, વૃષભાનજીનું રાધાજીનું જે મોસાળ છે એ ભવન ગાજી રહ્યું છે. પ્રગટી સબન સુખદાય, બધાને સુખ આપનારા શ્રી રાધાજીનું આજે પ્રાગટ્ય થયેલું છે. ધરત સાથીએ બંધન વારે રોપી દ્વાર સુહાઈ. હવે એના પ્રાગટ્યના ઉત્સવની બધાઈમાં આનંદમાં સાથિયા કરવામાં આવેલા છે. સ્વસ્તિક બંધનવાર એટલે કે દ્વાર પર તોરણો બાંધવામાં આવેલા છે. અને સુંદર સુહાઈ એટલે સુંદર. ગાવત ગીત અલી ગોકુલ કી, જે જુરી ન્યો તે આઈ. હવે ગોકુલની ગોપીઓને ખબર પડી, સમાચાર મળ્યા કે રાધાજીનું પ્રાગટ્ય થયું છે, એટલે બધી સખીઓ છે એ ભેગી થઈને આ રાવલ ગામમાં આમંત્રણથી આવેલી છે કે છે. વૃષભાન કે આંગન રાની જુ, બેઠી દેતી વધાઈ. હવે આંગણામાં જ કીર્તિરાણી બેઠા છે અને બધા જે સખીઓ મંડળ આવેલું છે ગોકુલથી એ બધાને વધાઈ આપી રહ્યું છે કે છે. શ્રી વિઠ્ઠલ ગિરધરણ કુંવરી કી, બરસ ગાંઠી મન ભાઈ. તો શ્રી વિઠ્ઠલ ગિરધરણ એટલે ગૌતમી પ્રમાણે ગંગાબાઈનું આપત છે. ગંગાબાઈના ગુરુ નામ શ્રી વિઠ્ઠલ ગોસાઈજી, ઠાકોરજી શ્રી ગિરધરણ. તો એ બંનેની છાપ ભેગી કરેલી છે. અને કુંવરીની એટલે કે રાધાજીની આજે આ બરસગાંઠ છે તો મનભાઈ એ બધાને આનંદ ઉત્પન્ન કરાવે છે. તો વૈષ્ણવ આ રાધાજીનું બધાઈ આપણે શ્રવણ કરી છે. હવે આપણે ગોવર્ધન લીલાના પ્રસંગમાં ગઈકાલે આપણે જોયું કે ઇન્દ્રએ ભગવાનના માટે 6 શબ્દોનો પ્રયોગ કર્યો તો વાચાલ, બાલી, સ્તબ્ધ, અગ્ન, પંડિત માણી અને મર્ત્યમ. તે 6 શબ્દોનો મહાપ્રભુજી કહે છે સરસ્વતીને એ ગમતું નથી ગમે તેવો અર્થ કરવાનો, એટલે સરસ્વતીએ બધાના અર્થ સારા કરેલા છે. હવે આગળના ભાગમાં બતાવે છે કે ઇન્દ્રની ભગવાનમાં વિપરીત બુદ્ધિ હતી, એટલે એનો આશ્રય કરીને ભક્તોનો દ્રોહ કરવાની એને મેઘોને આજ્ઞા કરી દીધી. હવે શું થાય છે આગળ જોઈએ. એસામ શ્રિયાવલિપ્તાનામ કૃષ્ણેન આત્માયિત આત્મનામ, નુનુત શ્રીમદ સ્તંભમ પશુન્નયત સંશયમ, અહમ ચૈરાવતમ નાગમ આરુયાનુ વ્રજે વ્રજમ, મરુદ્ગણૈર્મહાવિનિયે નંદ ગોષ્ઠ જિગાંસયામ. ઇન્દ્રએ મેઘોને આજ્ઞા કરી કે આ ગોપો લક્ષ્મીના મદથી અભિમાની થઈ ગયા છે અને પાછા ઉપરાંત કૃષ્ણે એમને ચડાવ્યા છે, માટે તમે વ્રજમાં જઈ એમનું અભિમાન દૂર કરો, એમના પશુઓનો નાશ કરો. ઐરાવત પર બેસીને અને શક્તિશાળી મરુદગણોને સાથે લઈને હું પણ નંદરાયજીના વ્રજનો નાશ કરવાની ઈચ્છાથી તમારી પાછળ જ આવું છું. હવે તમે જુઓ આ 2 શ્લોકોમાં ઇન્દ્ર પોતાના ગણોને જે આજ્ઞા આપે છે એની વાત છે. આમાં લખવામાં આવે છે કે ગોપો લક્ષ્મીના મદથી અભિમાની થઈ ગયા છે. હવે હકીકતમાં તો ઇન્દ્ર જ અભિમાની થઈ ગયો હતો. મદ, સ્વર્ગના રાજા બનવાનો મદ તો ઇન્દ્રને લાગ્યો છે, પણ એને લાંછન લગાવ્યું છે ગોપો પર. પોતાનો દોષ દેખાતો નથી, પણ સામેવાળાનો દોષ એને દેખાય છે. એક વાત છે. કૃષ્ણે એમને ચડાવ્યા છે, કારણ કે એને ખ્યાલ આવી ગયો છે કૃષ્ણના કહેવાથી જ મારો યજ્ઞ બંધ કરીને ગોવર્ધન યજ્ઞ ચાલુ કર્યો છે. એટલે હવે સામાન્ય રીતે દેવો કહેવાય સાત્વિક પ્રકૃતિના હોય. દેવોને કોઈ દિવસ આવી રીતે આવી ઈચ્છા આવી બુદ્ધિ ના મૂકે કે સામેવાળાનો નાશ કરી દેવો. બધાની અંદર થોડીક દયાભાવ હોય. દેવો એનો અર્થ જ એવો કે દયાભાવ હોય, દૈત્યોમાં ના હોય, દેવોમાં હોય. પણ આજે ખબર નહીં એની વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે. કેમ? તો ભગવાનની લીલાનો એક ભાગ છે. છેલ્લે તમને દરેક પ્રશ્નનો એક જ જવાબ છેલ્લે મળી જાય કે બધું ભગવાનની લીલા નિજીચ્છાત કરીષ્યતિ. મહાપ્રભુજીનું આ વાક્ય આપણા માટે બ્રહ્મ વાક્ય છે. કશો જવાબ ના મળતો હોય નિજીચ્છાત કરીષ્યતિ.
અને ભગવાનને કોઈ પૂછનાર નથી કે તમે શું કર્યું છે, કેમ આમ કર્યું છે, કોઈની પૂછવાની તાકાત નથી. અને પણ ભગવાન એમને પણ કોઈ કાર્ય નથી કરતા, એની પાછળ કંઈક ને કંઈક રહસ્ય હોય. એ વસ્તુ તરત ના સમજાય, સમયે સમજાય છે. હવે ઇન્દ્ર બીજું શું કહે છે, ઐરાવત પર બેસીને હું આવું છું પાછળ, ચિંતા ના કરશો. હવે ઐરાવત આથી તો કોણ છે, તો જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું ત્યારે જે 14 રત્નો પ્રકટ થયા હતા એમાંથી સૌથી પહેલો જે નીકળ્યો હતો ને એ ઉચ્ચ શ્રવા ઘોડો નીકળ્યો હતો. તો બલિએ લઈ લીધેલો. બલિ કે આ ઘોડો મને જોઈએ છે. ભગવાને ઇન્દ્રને સાઇન કરી દીધી, જવા દે કશું વાંધો નથી. એટલામાં તો ઐરાવત હાથી નીકળ્યો. હવે બલિ એમ ના કહેશે કે આપણે મને જોઈએ છે, હવે તો દેવોને લેવાનો વારો આવ્યો. એટલે ઇન્દ્ર અને ભગવાને ઐરાવત હાથી અપાવી દીધો. જો પેલામાં ઉચ્ચશ્રવા ઘોડો ઇન્દ્ર લઈ લીધો હોત તો ઐરાવત હાથી બલિની પાસે પહોંચી જાત. પણ ભગવાનની બધી લીલામાં કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું હોય છે. એટલે એ કહે છે કે એ ઐરાવત હાથી છે ને એ સમુદ્ર મંથનમાંથી પ્રકટ થયો હતો. એટલે એનાની અંદર શું છે કે અમૃતનો પણ ધર્મ હતો. સમુદ્રમાંથી છેલ્લે તો અમૃત જ નીકળ્યું છે, એટલે અમૃતનો ધર્મ હતો. એટલે એ અક્ષય છે. એ હાથી કેવો છે, અક્ષય છે. ઇન્દ્ર કોઈ પણ જગ્યાએ યુદ્ધ કરવા જાય છે તો એ ઐરાવત હાથીને લઈને જ જાય છે. આ હાથીની બીજી ખાસિયત એવી બતાવી છે કે જલ અને પાણી બંનેમાં પણ આ હાથી યુદ્ધ કરવા માટે સમર્થ છે. એટલે એને કહી દીધું કે ભાઈ હું ઐરાવત પર હાથી બેસીને આવું છું કે છે ઐરાવત પર. બીજું એને શું કીધું કે હું મરુદગણોને સાથે લઈને આવું છું. મરુદગણો કોણ છે, તો ટોટલી 49 પ્રકારના વાયુ છે. હવે તમને છઠ્ઠો સ્કંદ જ્યારે આપણે આવશે ને તો છઠ્ઠા સ્કંદમાં મરુદગણોની ઉત્પત્તિની કથા આવશે. હવે એકચ્યુઅલી જોવા જઈએ તો મરુદગણોનો જન્મ જે થયો છે ને એ દિતિના કુખે પ્રકટ થયા છે. દિતિના કુખે જેટલા પ્રકટ થયા એ બધા દિત્યો, અદિતિ અને દિતિ બંને બહેનો, કશ્યપ ઋષિની બંને પત્નીઓ. પણ અદિતિના સંતાનો બધા આદિત્યો કહેવાય. આદિત્યો એટલે દેવો. અને દિતિના સંતાનો બધા દૈત્ય કહેવાય. દૈત્ય એટલે અસુરો. અને બંનેની વચ્ચે વેર ઝેર એટલું જ છે. દૈત્યો અને દાનવોને ક્યારેય બન્યું, દૈત્યો અને દેવોને ક્યારેય બન્યું નથી. કાયમ માટે ઝઘડતા જ હોય. તો બંને તો માસીના છોકરાઓ છે. હવે દિતિનો ઈચ્છા એવી હતી કે મારા ત્યાં ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન થાય. એટલે એને કશ્યપ ઋષિ પાસે માગણી કરી લીધી. કશ્યપ ઋષિ તો તટસ્થ હતા. એટલે એને જે દિતિનો ગર્ભ જે રહ્યો ને એ ગર્ભ ઇન્દ્રને ખબર પડી ગઈ કે મને મારે એવો પુત્ર. દિતિએ પૂષ સંવત વ્રત કરેલું હતું. એટલે ઇન્દ્રએ એ પૂષ સંવત વ્રતના નિયમોનો ભંગ થાય એની રાહ જોઈને ઇન્દ્ર બેઠેલો હતો. અને એક દિવસ રાત્રે સૂતા પહેલાં પગ ધોવાના રહી ગયા દિતિને. એટલે ઇન્દ્રને તક મળી ગઈ એના શરીરમાં પ્રવેશ કરવાની. કારણ કે શૌચ આપણા હિન્દુ શાસ્ત્રોમાં શૌચનું ઘણું મહત્વ છે. આપણે લોકો અત્યારે નવી પ્રજા જે છે એ માનતી નથી, વસ્તુ જુદી છે. પણ આપણા ત્યાં શૌચનું ઘણું, આપણે જે ધર્મના જે 4 પાયા છે એમાં પણ એક શૌચ આવે છે. શૌચ એટલે પવિત્રતા. આપણે સ્વચ્છતાની, સ્વચ્છતા જુદી વસ્તુ છે અને પવિત્રતા જુદી વસ્તુ છે. તો એ પવિત્રતા મેન્ટેન ન કરી શકી દિતિ. એટલે ઇન્દ્ર તકની રાહ જોઈને બેઠો હતો. સીધા એના ગર્ભમાં જાય છે. ગર્ભના 7 ટુકડા કરી દીધા તોય પેલો ગર્ભ મળતો નથી. એટલે 7 ટુકડાના પાછા બીજાના એક ટુકડાના 7 ટુકડા કર્યા. 7 7 49. એટલે એવી રીતે દિતિના ગર્ભની અંદર 49 મરુદગણો થયા. પછી તો જન્મ થયો એમનો એ 49 જણનો જન્મ થયો છે. અને એ બધા મરુદગણો કહેવાય છે. અને એ બધા દેવો થઈ ગયા છે. ઇન્દ્રને આપી દીધા. પછી દિતિએ બધાને આપી દીધા ઇન્દ્રને જ કે તમે લઈ જાઓ તમે. એટલે એવી રીતે જે વેરઝેર હતું થોડો સમયમાં તો શાંત પડી ગયું કે છે. તો એ મરુદગણો જે છે ને એ વાયુ કહેવાય છે બધા એક જાતના. એટલે સશક્ત વાયુ. એટલે કે હું 49 મરુદગણોને પણ લઈને આવું છું
તો એ બધા કહે છે કે એટલો જોરદાર વાયુ ફૂંકશે ને આખું વ્રજને કે તે નષ્ટ ભ્રષ્ટ કરી નાખીશું. તો એ રીતે એની આખી આ તાકાત એને પેલા મેઘોને મોકલ્યા. તો મેઘોને એમ નથી લાગતું હું એકલો પડી જઈશ. એટલે સૈન્યને જ્યારે કોઈ બે સૈન્ય વચ્ચે લડાઈ થતી હોય અને પેલું એક સૈન્યનો સેનાપતિ હોય પેલાને કે એના તમે જાઓ, હું પાછળ ફલાણી ટેન્કો લઈને આવું છું, ફલાણા શસ્ત્રો લઈને આવું છું, હું આ લઈને આવું છું. એટલે પેલાનો ઉત્સાહનો સંચાર થાય. એટલે એવી રીતે મેઘોનો ઉત્સાહ રહે, અમે એકલા નથી, અમારા રાજા ઇન્દ્ર રાજા પાછળ આવી રહ્યા છે. ઇન્દ્ર રાજા એકલા નથી આવી રહ્યા, એમનું જે મોટું સૈન્ય છે એ મરુદગણો છે. અને કેવા મરુદગણો કીધા? શક્તિશાળી કીધા છે. એ લઈને આવી રહ્યા છે. તો પછી પૂછ્યું છે ભાઈ આ બધું આપણે આટલી બધી ચડાઈ કરીને કામ શું છે? તો કહે છે નંદ ગોષ્ઠ જિઘાંસયા, નંદરાયજીના વ્રજને નષ્ટ ભ્રષ્ટ કરી દેવાનું છે માટે કહે છે. એટલે આજ્ઞા પણ આપી છે શું કરવાનું છે. કરવાનું છે આક્રમણ, પણ શા માટે? તો નંદજીને વ્રજવાસીઓને જે મદ ઉત્પન્ન થયો છે એ દૂર કરવા માટે એમના ગોષ્ઠનો સારા વ્રજનો વિનાશ કરવાનો છે. હવે આજ્ઞા ખાલી વ્રજને નાશ કરવાની છે. એટલે વ્રજની આસપાસનો જે પ્રદેશ છે, દાખલા તરીકે મથુરા, તો એ મથુરા પર કંઈ આક્રમણ નહીં. મથુરામાં તો કંસ બેઠો છે પાછો, તો યુદ્ધનો ફંટી જાય. જો કંસને મારવા જાય ઇન્દ્ર રાજા, તો કંસ તો મહાબળવાન છે પાછો. એટલે કંસની જોડે તો યુદ્ધ કરવાની તાકાત ઇન્દ્રની પણ નથી. કંસને એટલો બધો મહાબળવાન છે. એટલે એને મથુરા પર આક્રમણ નથી કર્યું, વ્રજ પર આક્રમણ કરેલું છે. હવે આગળના લીલામાં શું આવે છે? ઇત્યમ મગવતા જ્ઞપ્તા મેઘા નિર્મુક્ત બંધના નંદ ગોકુલ મહાસારૈ પીડ્યામ અસુરોજસામ વિદ્યોતમાના વિદ્યુદ્ભિ નિરંતરસ્તનયિત્નુભિ ત્રેવે મરુદ્ગણેનુન્ના વવૃષુ જલ શર્કરા સ્થૂલા સ્થૂલા વસદારા મુત્સસુ અભ્રેસુ અભીક્ષ્ણસ જલોદય પ્લાવ્યમાના ભૂર્ણા દ્રશ્યત નતુન્નતમ. 3 શ્લોકો હું બોલ્યો છું. એનો અર્થ એવો સુખદેવજી કહે છે કે આ પ્રમાણે ઇન્દ્રની આજ્ઞા મળતા જ બંધનમાંથી મુક્ત કરાયેલા મેઘો ભારે વરસાદથી નંદરાયજીના ગોકુળને પીડા કરવા લાગ્યા. વીજળીના ચમકારા, વાદળાના ગળગળાટ, જોરદાર પવનના ગનોથી ખેંચીને લઈ જવાયેલા મેઘો વરસાદની ધારાઓ છોડવા લાગ્યા. એટલે જમીનમાં ખાડા પડી ગયા અને બધે પાણી ફરી વળ્યા. એટલે જમીન ઊંચી નીચી દેખાતી ન હતી. એટલો બધો વરસાદ વરસ્યો કે અહીંયા શબ્દ આપણે સ્થૂલા સ્થૂલા, સ્થૂણા અને સ્થૂલા. તો સ્થૂણા એટલે થાંભલા જેવી ધારા હતી અને સ્થૂલા એટલે જાડી. થાંભલા જેવી જે જાડી જાડી ધારાઓ પડી, તો એના કારણે જ્યાં એ ધારા એક ધારા બી પડે તો જમીનમાં ખાડો પડી જાય. કારણ કે જમીન બધી પોચી થઈ ગઈ હતી વરસાદના કારણે. અને એમાં પછી આટલી મોટી જોરદાર ધારાઓ પડવા મળી. એટલે જ્યાં પડે તો ખાડા પડી, જ્યાં પડે તો ખાડા પડી જાય. અને બધા ખાડામાં પાણી ભરાઈ ગયું હોય એટલે તમને ખાડા દેખાય નહીં. અત્યારે તમે વ્રજમાં જાઓ તો અત્યારે એ જે પોઝિશન છે, અત્યારે વ્રજમાં જમુનાજીમાં પૂર આવેલું જ છે. અને બધી જગ્યાએ ઠેઠ વિશ્રામ ઘાટ સુધી પાણી આવી ગયું છે. ઉપરના ભાગમાં ઠેઠ ઉપર સુધી આવી ગયું છે. જળમાં આજે તો વૃંદાવનમાં પણ ઘણી જગ્યાએ જળ આવી ગયેલા છે. તો જ્યારે બી એવી રીતે હેવી રેઇન પડતો હોય તો બહાર તો કેવો રેઇન છે કે છે, બારે મેઘ ખાંગા કરી દીધા છે. હવે અહીંયા બતાવ્યું છે કે મેઘોના બંધનમાંથી નિર્મુક્ત બંધના શબ્દો આપણે છે. બંધનમાંથી હવે કે મેઘોને બંધનમાંથી મુક્ત કર્યા કે વાજી થોડા રાખ્યા હતા, પરંતુ મેઘોને છૂટો દોર આપી દીધો. એટલે ભારત સરકારે પાકિસ્તાન સામે લશ્કરનો છૂટો દોર આપી દીધો ને આ વખતે. તેમ કીધું કે મેં લશ્કરનો છૂટો દોર આપી દીધો છે, એટલે મુક્ત કરી દીધા છે. એમ તો મુક્ત કરતા કે લશ્કર બંધેલું થોડું હતું, પણ લશ્કરની આજ્ઞા નથી. અત્યારે ઇન્દ્રએ આજ્ઞા આપી તમારા ભાવે એમ તમે વ્રજ પર ચડાઈ કરો. એટલે નિર્મુક્ત બંધના
બંધનમાંથી મુક્ત થઈ ગયા છે. એટલે એ લોકોને જેટલું તસ નસ કરવું હોય એટલું એ કરી શકે છે. ઇન્દ્રની પરમિશન લેવાની હવે જરૂર નથી રહ્યા. પછી લખ્યું છે કે વરસાદથી ભારે પીડા કરવા લાગ્યા તો કેવું, તો વીજળીના ચમકારા થયા એ સાત્વિક રીતે હેરાનગતિ શીખે છે. પછી વાદળોની ગર્જનાથી, તીવ્ર વાયુના ઘનોથી ખીચી જવાથી મેઘોએ ભારે ગર્જના કરાતા કરાનો વરસાદ વરસાવ્યો. હવે પેલી ધારા તો જોરદાર હતી જ, પણ સાથે સાથે પેલા કરા બી પડ્યા. કરા આપણે ઘણી વખત સ્નોફોલમાં બધા કરા પડતા હોઈએ ને, એવી રીતે કરાનો વરસાદ વરસાવ્યો છે. એટલે એ લખ્યું છે એની તામસ પ્રકૃતિ કહેવાય. એ ઇન્દ્રની એ તામસ પ્રક્રિયા કરેલી છે. એટલે લખ્યું છે કે વ્રજને ગભરાઈ માર્યું. કેવી રીતે, તો વીજળીના ચમકારાથી આંખોને હેરાનગતિ થઈ, મેઘોની ગર્જનાથી કાનને હેરાનગતિ કરી, જલ આટલું વરસાવ્યું એટલે બધાના પ્રાણો તાઈમાં પોકારી ગયા. અને કરાના વરસાદથી દેહ પર જે કરવા પડ્યા એનાથી દેહનો પ્રતિઘાત થયો છે. એટલે આવી રીતે 4 રીતે એને વ્રજને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે. વજ્રરૂપ ભયાનક વીજળીઓ ચમકવા લાગી, મેઘો તો સ્વભાવથી ગડગડાટ કરે છે, નગારા વાગતા હતા એવા અવાજ આવવા મળ્યા, અને પથરા પડતા હોય એવા કરા જલના પડવા મળ્યા છે. આમ ગોકુળને બધી રીતે ઇન્દ્રએ પીડા કરવાનું શરૂ કર્યું છે. હવે બધા લોકો બ્રજવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા. બધાને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે આ ઇન્દ્રની જે પૂજા બંધ કરી છે અને ભગવાનના ઇન્દ્ર કૃષ્ણના કહેવાથી અમે આ ગોવર્ધન પૂજા ચાલુ કરી છે, તો ઇન્દ્ર એનો બદલો લઈ રહ્યો છે. હવે એક વસ્તુ છે કે આપણો આ જે અધ્યાય છે ને, એમાં મુખ્યત્વે જે વાત આવે છે ને એ શરણાગતિની છે. અને ભક્તિ માર્ગનો જે પાયો છે એ શરણાગતિ છે. કારણ કે આપણા પુષ્ટિ માર્ગની અંદર દીનતાનો પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. કેમ દીનતા અને શરણાગતિની બેની વાત છે? આપણે કોઈ પણ સત્સંગ થતો છેલ્લે આપણે આશ્રયનું પદ કહીએ છીએ. આશ્રયનું પદ શા માટે? આશ્રય એટલે ભગવાનનો આશ્રય લીધો છે. છેલ્લે સત્સંગ પૂરો થયો પછી સાર શું છે? તો ભગવાનનો આશ્રય કરવાનો, ભગવાનના શરણે રહેવાનું. આપણા પોતાના સામર્થ્યથી કાંઈ વળવાનું નથી, કારણ કે મનુષ્યનું સામર્થ્ય અલ્પ છે, ભગવાનનું સામર્થ્ય અનેક ગણું છે. તમે ભક્તોના ચરિત્રો વાંચશો તો તમને દેખાશે કે ભક્ત જ્યારે બી ત્રાહિમામ પોકારી ગયો હોય, એને બચવાની કોઈ આશા ન હોય, એવા સમયે કૃષ્ણ એવી કૃપા કરે છે કે પેલા ભક્તને પણ આશ્ચર્ય લાગે, આ શું કહે છે, કેવી રીતે થઈ ગયું? મેં તમને થોડા વખત પહેલાં એક માતાજીના ભક્તની વાત કરી હતી કે શરીરમાં 3 ગાંઠો હતી ને એ કે ના મારો ઓપરેશન કરાવવું જ નથી કહે છે. થોડા વખત પહેલાં મેં એ પ્રસંગ કહેલો. ભગવાન પોતાના ભક્તની કસોટી કરે છે. 3 ગાંઠો આપીને કસોટી કરી, પણ રક્ષણ પણ કર્યું જોડે. એનો નિયમ હતો કે હું મારું શરીરને નર્સોની સામે ખુલ્લું કરું નહીં, કારણ કે પાક્કો ભક્ત હતો માતાજીનો. તો ભગવાન એને ઓપરેશન થિયેટરમાં જ્યારે ઓપરેશન કરવાનું હતું, હોસ્પિટલ દાખલ કરવા જાય, પણ અગાઉ દિવસે રાત્રે એને સપનામાં કોઈ મહાત્માએ આવીને એના શરીરમાંથી જે 3 ગાંઠો હતી, 2 મોટી ગાંઠો હતી કાઢી નાખી, 1 ગાંઠ રહેવા દીધેલી. બીજે દિવસે સવારે ડૉક્ટર આવ્યા જોયું તો એનું પેટ જે ફૂલેલું હતું ગાંઠના કારણે એકદમ બેસી ગયું. ઓપરેશન થિયેટરમાં લઈ જવાની તૈયારી કરતા પણ ડૉક્ટરે ચેકઅપ કર્યું તો પછી ગાંઠો હતી જ નહીં. તમે જુઓ આ અશક્ય વસ્તુ પણ શક્ય કરે છે ભગવાન. તો અહીંયા પણ એવું જ છે કે હવે અહીંયા વ્રજને ત્રાહિમામ પોકારી ગયા છે બધા, પણ ભગવાન કૃષ્ણ તો સાક્ષાત હાજરા હજુર છે. આપણે તો વિનંતી કરવી પડે, પણ એ હાજરા હજુર છે. તો શું થાય જોઈએ કે છે અત્યાસારાતિ વાતેન પશવો જાત વેપના ગોપા ગોપશ્ચ સીતાર્તા ગોવિંદમ શરણમ મયું. ભગવાનની શરણાગતિ. પહેલું કામ વ્રજવાસી શું કર્યું કે ભાઈ ભગવાનના કહેવાથી ઇન્દ્ર પૂજા બંધ કરી, ગોવર્ધન પૂજા ચાલુ કરી. હવે જેને આ વસ્તુ બતાવી છે
તો એને જેનો ઉપાય બતાવવાનો કોણ? હવે એનો રસ્તો શું? તું જ કે કૃષ્ણ, તારા કહેવાથી કર્યું છે. એટલે અતિવૃષ્ટિ, વાવાઝોડાથી પશુઓ કાપવા લાગ્યા. ઠંડીથી ધ્રુજતા ગોપો અને ગોપીઓ ગોવિંદને શરણે ગયા. હવે આ શરણાગતિનું એક સુંદર પદ છે, રાખી લેવો ગોકુલ વ્રજનાયક. સુરદાસજીનું એક સુંદર પદ છે, એ આપણે શ્રવણ કરીએ. શરણાગતિનું છે. રાખી લે હો ગોકુલ વ્રજ નાયક, તુમ હી પૂરન બ્રહ્મ સબ લાયક. રાખી લે હો ગોકુલ વ્રજ નાયક, તુમ હી પૂરન બ્રહ્મ સબ લાયક. तुम बिन कौन सहाय हमारे, नंद सुवन अब शरण तिहारे. तुम ही पूरन ब्रह्म सब लायक. शरण शरण सब ब्रज जन बोले, धीरे वचन देले दुख मोले. यह बोले हंस कृष्ण मुरारी, गिरि कर धर राखो नर नारी. तुम ही पूरन ब्रह्म सब लायक. राखी ले हो गोकुल व्रज नायक, तुम ही पूरन ब्रह्म सब लायक. सूर श्याम चितये गिरिवरतन, विकल देख गो गो सूत ब्रज जन. तुम ही पूरन ब्रह्म सब लायक. राखी ले हो गोकुल व्रज नायक, तुम ही पूरन ब्रह्म सब लायक. तुम ही पूरन ब्रह्म सब लायक. આ કીર્તન આપણે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજીએ શરણાગતિ, જે વ્રજવાસીઓએ કૃષ્ણની શરણાગતિ લીધી, તો એના માટે વર્ણન કરતા કહે છે કે રાખી લેહો ગોકુલ વ્રજનાયક. એ ગોકુલના ધણી, એ ગોકુલના નાથ, રાખી લેવો એટલે અમારી રક્ષા કરો કે છે. તુમે પૂર્ણ બ્રહ્મ સબ લાયક. તમે તો પૂર્ણ બ્રહ્મ છો. હવે વ્રજવાસીઓને ખ્યાલ આવી ગયો કે આ નાનકડો 7 વર્ષનો છોકરો કનૈયો જે છે ને, કે છે એ પૂર્ણ બ્રહ્મ છે, એ રક્ષણ કરવા માટે અમારું રક્ષણ કરી શકે એમ છે કે છે. સબલાયક એટલે સર્વથી શ્રેષ્ઠ તમે છો કે છે. તુમ બિન કોણ સહાય અમારે. હવે ઇન્દ્રનો કોપ તો થઈ ગયો છે, તમારા વિના અમે બીજા કોને શરણે જઈએ? હમણાં મદદ બી કોણ કરશે આ તબક્કે કે છે. નંદ સુવન અબ શરણ તિહાર. હે નંદરાજીના પુત્ર, અમે તમારી શરણમાં છીએ. શરણ શરણ વ્રજજન બોલે. હવે તો બધા વ્રજવાસીઓ એકી હાથે શરણાગતિ સ્વીકારીએ. શરણ શરણ, અમે તમારી શરણમાં છીએ. ધીરે વચન દે લે દુઃખ મોલે કે છે. એટલે ભગવાને જ્યારે જોયું કે આખું વ્રજ મારું આશ્રિત થઈ ગયું છે, એટલે ભગવાને એમને ધીરજ ભર્યા વચનો એવા કયા જેથી બધાનું દુઃખ દૂર થઈ જાય. એસરસ ભગવાન આપે છે. યોગક્ષેમમ ભામ્યમ. ગીતામાં ભગવાને વચન આપ્યું છે, ન મેં ભક્ત પ્રણસતી. ભગવાન આ બધા વચનો એમને આપેલા છે.
સત્ય કરીને બતાવ્યા છે. આ કળિયુગમાં પણ ભગવાન ભક્તોના એવા કામ કરે છે અને એ તમને બધી જે વિવિધ ભક્ત ગાથાઓ મેં મૂકેલી જ છે ઓલરેડી. તમે જુઓ એક એક ભક્તના કેવા કેવા કામ કરેલા છે. તો ભગવાને જે વચન આપ્યું છે ખોટું ના હોય. ભગવાનનું વાણી ક્યારે બી ભગવાનને સત્યપરમ એ શબ્દો આપણે તો ગણે જ્યારે ગર્ભસૂત્રમાં દેવો આવ્યા છે ત્યારે શું કીધું છે ભગવાનને? સત્ય છે 9 વખત સત્ય બોલ્યા છે. યહ બોલે હંસ કૃષ્ણ મુરારી. હવે બધાને ધીરજ ભર્યા વચનો કીધા છે દુઃખ દૂર કરવા માટે. તો હસીને શ્રી કૃષ્ણ મુરારી શું કહે છે? ગિરી પર ધર રાખો નરનારી. ચિંતા ના કરશો નરનારીઓ, બ્રજવાસીઓ તમે ચિંતા ના કરશો. હું આ ગોવર્ધનને મારા હાથ પર ધારણ કરીશ કે છે. હજુ કર્યો નથી પણ એશ્યોરન્સ આપ્યું છે, ચિંતા ના કરશો કે છે. સુર શ્યામ ચિત્ત એ ગિરિવર્તન. અને એમ કહી ને ભગવાને અનુરાગભરી દ્રષ્ટિથી પ્રેમથી ગિરિરાજીની સામે જોયું છે કે હવે મારો સમય થઈ ગયો છે ગિરિરાજી ઉઠાવવાનો. વિકલ દેખ ગો ગો સુત વ્રજજન. ભગવાને જોયું કે મારા વ્રજવાસીઓ ગાયો વાછરડા બધા ભાંભરી રહ્યા છે, બધા દુઃખી થઈ ગયા છે, વિકલ થયા છે, દુઃખી થઈ ગયા છે. અને ભગવાને બધાને આશ્વાસન આપ્યું છે બિલકુલ ચિંતા ના કરશો, કૃષ્ણ તમારો નાથ છે. એ વાત આગળ આપણે જોઈશું. તેમાં ભગવાને જે કહ્યું છે એ આપણે જોઈશું આગળ. અહીંયા આપણને પછી અહીંયા કહેવામાં આવ્યું છે કે ગાયો ગોપ અને ગોપીઓ, અહીંયા શબ્દ વાપર્યો છે ગોવિંદમ શરણમ અયુહુ. હવે એકચ્યુઅલી શું છે કે ભગવાનનું જે ગોવિંદાભિષેક ઇન્દ્ર હજુ તો વાર છે પણ ઇન્દ્ર આવશે, ભગવાનનો અભિષેક કરશે અને ઇન્દ્ર ભગવાનનું નામ ગોવિંદ આપે છે. પણ હજુ તો ભગવાનનું નામ ગોવિંદ આવ્યું નથી. પણ અહીંયા સુખદેવજીની ઉતાવળ આવી ગઈ છે એટલે એમને કહી દીધું ગોવિંદમ શરણમયું, કે ગોવિંદની શરણે આવી. હજુ ગોવિંદ નામ તો પડ્યું જ નથી. હજુ તો ઇન્દ્ર આવશે તાને ભગવાનનું નામ ગોવિંદ આપશે. તો અહીંયા કહી દીધું એમને કે ગાયો ગોપ અને ગોપીઓનો ઇન્દ્ર એ એવા ભગવાનના શરણે બધા ગયા છે કે છે. પછીના શ્લોકમાં કહે છે શિર સુતાંચિકાયેન પ્રચ્છાદ્યા સાર પીડિતા વેપમાના ભગવત પાદમૂલમ ઉપાયું. વરસાદથી પીડાયેલા ગોપો અને ગોપીઓ ધ્રુજતા હતા. પોતાના સંતાનોને છાતી સરસા ચાપી અને માથા છાતીમાં ગાલી ભગવાનને શરણે ગયા. જો શરણાગતિના 3 શ્લોકોમાંથી આ બીજો શ્લોક આવ્યો. હવે અહીંયા શું કહે છે કે ભાઈ ઠંડીથી બધા ધ્રુજવા મળ્યા એટલે પોતાનો સંતાનો જે હતા ને એને શરીર પર લગાવી લીધા, એકદમ ચિપકાવી લીધા અને લેડીઝ હોય એને બધો સાડીનો પાલવ સંતાનોને પૂરેપૂરા ઢાંકી દીધા, એક અંગ બહાર રહે નહીં. અને પોતાના મસ્તક પર પણ સાડીનો પાલવ ઢાંકી દીધો કે છે. એ રીતે બચવાનો પ્રયત્ન, ઠંડીથી બચવાનો, ધ્રુજવાનો પ્રયત્ન કર્યો બચવાનો. પછી ભગવાનના ચરણના મૂળની નીચે ગયા, ભગવાનની પાસે આવ્યો તું રક્ષણ કરવામાં કે છે, બસ કે છે. આવી રીતે કીધું છે. તો મહાપ્રભુજી કેમનું એંગલ બતાવે છે અહીંયા. શરણાગતિ પુષ્ટિ માર્ગમાં ઇમ્પોર્ટન્ટ છે, એમાં કોઈ શંકા ના. પહેલું જ સ્ટેજ જ છે આપણું શરણાગતિનું. પણ અહીંયા મહાપ્રભુજી એક વસ્તુ બતાવી રહ્યા છે આપણને કે અતિવૃષ્ટિથી પીડિત થયેલા ગોપોએ અત્યારે શરણાગતિનો ભલે માર્ગ લીધો છે પણ એમ કે છે પુષ્ટિ માર્ગનો ત્યાગ કરી દીધો કે છે. કે પુષ્ટિ માર્ગમાં તો સુખની ભાવના જોઈએ. અત્યારે બ્રજવાસીઓ શ્રી કૃષ્ણની પાસે પોતાના રક્ષણની વાત કરી રહ્યા છે. એ લોકો એમ નથી કીધું કે 7 વર્ષનો છોકરો છે તો એને કેટલી તકલીફ પડશે, એ બ્રજવાસીઓ નથી વિચાર્યું. એટલે એ બ્રજવાસીઓ જે માર્ગ પકડ્યો છે એ ભલે માર્ગ પકડ્યો છે, ભક્તિ માર્ગ તો ખરો જ, પરંતુ એ પુષ્ટિ નથી. પુષ્ટિ હોત તે લોકો પેલા આખા બ્રજમંડળમાં ઠાકોરજીનું પ્રાકટ્ય થયું ત્યાંથી અત્યાર સુધીમાં વાત એવી જ હતી કે બધા લાલાની ચિંતા કરતા હતા. અને આ પહેલી વાર એવું બન્યું છે કે લાલાની ચિંતા ના કરવાના બદલે એ બ્રજવાસીઓ પોતાની ચિંતા કરવા બેઠા અને લાલાને કહે છે તે તારા કહેવાથી અમે ઇન્દ્રની પૂજા બંધ કરી હતી, તું રક્ષણ કર અમારું કહે છે. આમ કંઈ ખોટું નથી કારણ કે પણ એ ભક્તિ માર્ગ છે પણ એ મર્યાદા થઈ ગઈ. તમે જ્યારે કૃષ્ણની પાસે કશીક માગણી કરો છો પોતાના રક્ષણની પણ,
તો એ મર્યાદામાં થયો. અને કૃષ્ણની ચિંતા થાય કે મારો લાલો સુખી રહે, કે અહીંયા વ્રજમાં આટલો બધો વરસાદ પડ્યો છે તો લાલો 7 વર્ષનો છોકરો છે એ બી થથરતો હશે, તો લાલાને માટે વ્યવસ્થા કરવાનો વિચાર, તો પુષ્ટિ માર્ગ થયો. જો આ ડિફરન્સ આપણને સમજાવવામાં આવ્યો છે. ભક્તિ માર્ગ તો ખરો છે, તો ભક્તિ માર્ગના બે ભેદ પડી ગયા, મર્યાદા અને પુષ્ટિ. અહીંયા બધા ઠાકોરજી પાસે ઠાકોરજીના રક્ષણની ચિંતા નથી કરતા, પોતાની શરણાગતિ લીધી છે. શરણાગતિ એ ભક્તિ માર્ગ જ છે, પણ એ શરણાગતિ શા માટે લીધી છે? પોતાના રક્ષણ માટે લીધી છે. લાલાના રક્ષણથી કોઈ ચિંતા કરતું જ નથી. એટલે બધાને એટલો ખબર છે કે અમારો પ્રભુ સર્વસમર્થ છે, એટલે એની ચિંતા અમે શું કરીએ, અમે અમારી ચિંતા એને સોંપી દઈએ. ભક્તિ માર્ગમાં આ બી એક સૂક્ષ્મ પ્રકાર છે કે તમે તમારી ચિંતા ભગવાનને સોંપી દો. તતો નિશ્ચિંત રામ ભજે, પ્રભુ સર્વ સમર્થો અહીં તતો નિશ્ચિંત રામ ભજે. પુષ્ટિ માર્ગ પણ પાછું છે જ, પણ એ પણ એક આટલી જ હકીકત છે પાછી કે ભગવાન પર તમારી ચિંતા છોડી દો બધી. કે છે ચિંતા કાપીને કાર્ય, ચિંતા કરવાની જ નથી હોતી. આમ તો કેમ? ભગવાનને ભલે આપણે કહીએ કે એના માટે તો કેમ આપણે પાર્થિવ તે વાત તો કિમ સ્યાત, આપણા માર્ગમાં પ્રાર્થના કરવાની પણ મનાઈ છે. કેમ? ભગવાન બધું જાણે છે. તો ભગવાનને ખબર જ છે કે ભક્તને શું તકલીફ પડે છે, શું નહીં, અને એના માટે મારે શું કરવાનું છે, બધું ભગવાનને ખબર છે. એટલે શરણે આવેલા આ ગોપોએ જે પ્રાર્થના કરી છે, હવે એનો શ્લોક આવે છે. હવે આ શ્લોક મેં બધાને આજે લખીને મોકલ્યો છે ગ્રુપમાં. એ શ્લોકનું તમને 2 વખત તમને વિનોદા ઉચ્ચારણ કેવી રીતે કરો, તો દરેકે દરેક વૈષ્ણવે પોતાના હાથ પર રાખવાનો છે, અને શ્લોક જે પ્રકારે વિનોદા બોલે છે એ પ્રકારે તમારે બધાએ બોલવાનું છે. એક એક ચરણ જે આપણે દર વખત કરીએ છીએ એ પ્રમાણે શ્લોકના 4 ચરણ હોય, એને એક એક ચરણ તમને બોલાવશે, 2 વખત બોલાવશે. આમ તો આ શ્લોક પ્રમાણમાં ઘણો ઇઝી છે, એવું કોઈ અઘરું પડ્યું નથી. એટલે મારી દરેક વૈષ્ણવને વિનંતી છે, શ્લોકની અત્યારે પ્રેક્ટિસ 2 વખત કરાવે છે, અને પછી તમે તમારો નિત્ય નિયમ જે હોય એમાં આ શ્લોક લઈ લે. હું અગત્ય પછી સમજાવું છું. બોલ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, ત્રાતુમ અર્હસि દેવાન્નઃ, ત્રાતુમ અર્હસि દેવાન્નઃ, કુપિતાत् ભક્તવત્સલ, કુપિતાत् ભક્તવત્સલ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, ત્રાતુમ અર્હસि દેવાન્નઃ, ત્રાતુમ અર્હસि દેવાન્નઃ, કુપિતાत् ભક્તવત્સલ. કુપિતાत् ભક્તવત્સલ. હવે બધા સાથે આખો શ્લોક બોલીએ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, ત્રાતુમ અર્હસિ દેવાન્નઃ, કુપિતાत् ભક્તવત્સલ. વૈષ્ણવો, આ શરણાગતિનો શ્લોક છે. નિત્ય નિયમમાં તમે લઈ લો. આ શ્લોકની અગત્યતા એવી છે કે પેલા તો અર્થ સમજાવું, પછી અગત્યતા સમજાવું. જો કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, કૃષ્ણ કૃષ્ણ 2 વાર કેમ કીધું છે? એ ભાર દઈને કીધું છે કે કૃષ્ણ કૃષ્ણ 2 વખત કહે છે. આપણે જગત કોઈ વસ્તુ કહીએ ત્યારે 2 વખત બોલીએ છીએ ને, એ તો અહીંયા કૃષ્ણને સંબોધન કરીને 2 વખત કૃષ્ણ કૃષ્ણ એટલે ભારપૂર્વક કીધું છે. મહાભાગ એટલે તમે તો મહાભાગ્યશાળી છો. ત્વન્નાથમ ગોકુલમ પ્રભુ, હે પ્રભુ તમે તો ગોકુલના નાથ છો, અમારા બધાના સ્વામી તો તમે છો. કે છે ત્વન્નાથમ ગોકુલ, કે સેવક હંમેશા સ્વામી પાસેથી આશા રાખી શકે ને રક્ષણની. ત્રાતુમ એટલે કે રક્ષણની વાત છે. કે છે ત્રાતુમ એટલે રક્ષણ, અરસી એટલે યોગ્ય, દેવાન ન એટલે અમારું, અમારા રક્ષણ માટે તમે યોગ્ય છો. દેવાન એટલે દેવોના, કુપિતા એટલે કોપથી, ભક્તવત્સલ એટલે ભક્તવત્સલ. તો હે ભક્તવત્સલ પ્રભુ, આ દેવોના કોપથી તમે અમારું રક્ષણ કરવા યોગ્ય છો, એટલે અમારું રક્ષણ કરો. એમ કહેવાનો મતલબ શું છે કે આપણા ભાગવતમાં આ ત્રાતુમ શબ્દ બી અનેક વખત આવે છે. ત્રાતુમ એટલે રક્ષણ કરવું, અને અરસી
એટલે તમે રક્ષણ કરવાને યોગ્ય છો, અથવા તો તમારે રક્ષણ કરવું જોઈશે એમ ભારપૂર્વક પણ કહી શકાય. તો એનો અર્થ એવો થયો કે ગોપો વ્રજવાસી બધા ભગવાનને વિનંતી કરે છે કે કૃષ્ણ કૃષ્ણ, હે મહાભાગ્યવાન, હે પ્રભુ, આપ જ ગોકુલના નાથ છો, હે ભક્તવત્સલ. આ હવે દેવોના કોપથી, હવે અહીંયા દેવોની જગ્યાએ ઇન્દ્ર શબ્દ પણ વાપરી શકાય, કારણ કે અલ્ટિમેટલી અત્યારે જે પ્રોબ્લેમ ઊભો થયો છે એ ઇન્દ્રનો છે, પણ જે શબ્દ વપરાયો છે એ દેવાત એટલે દેવો. કોઈ પણ દેવ હોય એના કોપથી બચવું હોય તો આ શ્લોકનો પાઠ કરવો જોઈએ. હવે આપણે પુષ્ટિ માર્ગમાં શું છે કે આપણા ત્યાં અન્યાશ્રયને બાધક કીધેલું છે. હવે એટલે તમારે કોઈ પણ પ્રકારના માનો કે ગ્રહોનું નડતર થતું હોય, ગુરુના જપ કરવાનું કે રાહુના જપ કરવાનું કે આપણે બધા લગભગ કરાવતા પણ હોય છે બધા, પણ સાચી વસ્તુ એ છે કે બધા ગ્રહો હોય કે દેવો હોય એ શ્રી કૃષ્ણ ભગવાનના અધિકારી છે. તો અધિકારીઓની પાસે દોડવું એના કરતાં એના સ્વામી પાસે દોડવામાં પણ શું વાંધો છે ભાઈ? એટલે એમ કહેવાય છે કે આ શ્લોકનો પાઠ કરનારને કોઈ પણ પ્રકારની ગ્રહની બાધા નડતી નથી. આ શ્લોકનો પાઠ કરવામાં ફાયદો એ છે કે આ ભાગવતના અંતર્ગત છે અને કૃષ્ણની શરણાગતિનું છે. એટલે તમારે ગમે તે કોઈ પણ પ્રકારનું નડતર હોય તો આવા પાઠો કરો ને. બીજા કોઈ ઇતર ભાગવત સિવાય ઇતર પાઠો બધા ઘણા આવતા હોય છે, બધા બતાવતા હોય છે કે આમ કરવાથી આમ થશે, આમ કરવાથી આમ થશે. પણ આપણે તો શું છે કે મહાપ્રભુજી આપણને ભાગવત મુખ્ય બતાવીને ગયા છે. 4 પ્રમાણો છે, એમાં 4 પ્રમાણો મુખ્ય તો ભાગવત જ છે. એટલે તો ભાગવત ગુડાર્થ પ્રકાશ અને પરાયણ એના ગુઢ અર્થો પ્રકટ કરવા માટે મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે. તો એ ભાગવતના શ્લોકો માટે મેં તમને જ્યારે આવી રીતે ઇમ્પોર્ટન્ટ શ્લોકો આવે છે ત્યાં હું હાઇલાઇટ કરતો જ જઉં છું. સૌથી પહેલાં મેં તમને વાણી ગુનાનું કથને વાળો યમલાર્જુનની સ્તુતિનો શ્લોક બતાવ્યો હતો. એમ કહ્યું તો મેં નોટ બનાવી દેજો એની, જે શ્લોકો બતાવું એ, અને તમારા નિત્ય નિયમમાં એ શ્લોક લેવાનું મેં કહેલું. પછી બીજા નંબરમાં મેં વેણુ ગીતના 20 શ્લોકો બતાવ્યા હતા, એની પ્રેક્ટિસ પણ આપણે કરાવી હતી. વાણી ગુનાનું કથન એની પ્રેક્ટિસ કરાવી હતી. આજે મેં તમને કૃષ્ણ કૃષ્ણ વાળા શ્લોકની પ્રેક્ટિસ કરાવી છે. છતાંય આ 3 વસ્તુ મેં તમને નોટ બનાવવાની કીધેલી છે. હજુ બીજું જેમ જેમ આવશે એમ કહીશ કે નોટમાં એડ કરતા જાઓ, અને રોજે રોજ આ નિત્ય નિયમમાં લઈ લેવાનું. અને આમાં આ સંબંધી કોઈ પણ વૈષ્ણવને કોઈ પણ મૂંઝવણ હોય તો મને ફોન કરી શકે છે. હવે જોઈએ છીએ આપણે આમાં કે આની સુબોધની જેમાં મહાપ્રભુજીએ બહુ વિસ્તૃત ચર્ચા કરી છે. આપણે જોઈએ કે વસ્તુ છે કે અહીંયા પહેલું તો સંબોધન કર્યું છે મહાભાગ. તો મહાપ્રભુજી લખે છે કે અહીંયા મહાપ્રભુ સુબોધજી એમ લખે છે કે વ્રજવાસીઓ એમ કહે છે કે હે કૃષ્ણ, અમે તો સામાન્ય માનવીઓ છીએ, આપની શું સ્તુતિ અમે કરી શકીએ કે છે. વ્યાસ વગેરે ભક્તો તો આપની નિરંતર સ્તુતિ કરે છે, એવા આપ તો મહાભાગ્યશાળી છો. પણ અમે અલ્પજીવો આપણી સ્તુતિ કરવા માટે મેં સમર્થ નથી કે છે. તો ભગવાન જો એમ કહે કે તમે ધ્રુજો છો એમ હું પણ ધ્રુજું છું, તો કહે છે કે તમારે એમ ના કહેવું જોઈએ. વ્રજવાસીઓ કહે ભગવાન એમ કહે છે તમે ધ્રુજીને શરણાગતિ લો છો, હું પણ ધ્રુજું છું, હું 7 વર્ષનો નાનો છોકરો છું કે છે. તો કહે છે તમે તો ભાગ્યશાળી છો, અલૌકિક સર્વભાગ્યથી યુક્ત છો. આટલા વખતમાં આટલા બધા અસુરોને માર્યા છે એ જાણતા નથી કે છે. એટલે અમારી રક્ષા તમારે કરવી જ પડશે કે છે. આ વ્રજ ભક્તો કેવા છે? તામસી પ્રકૃતિના છે, હઠીલા છે. તામસ આપણું આ પ્રકરણ કયું ચાલે છે? તામસ સાધન પ્રકરણ ચાલે છે. હઠીલા છે એટલે એને કહી દીધું જોરદાર રીતે કે અમારું રક્ષણ તમારે જે રીતે કરો, અલૌકિક રીતે તો અલૌકિક રીતે અમારું રક્ષણ તમે કરો. હઠ પકડી છે, હઠીલા ભક્તો છે. હવે ભગવાન રક્ષા કરવાનો હેતુ પૂછે છે તો કહે છે તમે તો ગોકુલના નાથ છો કે છે, તમે અમારા બધાના સ્વામી છો કે છે. તો ગોકુલનું રક્ષણ તો તમારે જ કરવાનું હોય ને, કે તમે સ્વામી હોય છે ને. રાજા કોઈની પ્રજા પર કોઈ એટેક આવે બીજી સૈન્યનું તો તરત પ્રજા રાજાને જ કહેશે ને કે તમે અમારું રક્ષણ કરો કે છે, આ બાજુવાળો રાજા અમને હેરાન કરે છે. તો એના જેવું એ થયું, તમે પાલન કરવાને સમર્થ છો કે છે. પણ ભગવાન એમ કહે તમે કામડો વસ્ત્રો બધું ઓઢી લો, ઠંડી નહીં લાગે કે છે. ઘરમાં ભરાઈ જાઓ, ગુફામાં સંતાઈ જાઓ, કરાવવાનો માર તમને નહીં લાગે કે છે. જો ભગવાન એવી દલીલ કરે
તો વ્રજવાસીઓ કહે, અલા પણ આ પીડા તો ઇન્દ્રએ કરેલી છે, માટે અમે તમને જ રક્ષણની પ્રાર્થના કરીએ છીએ. અમે ગમે ત્યાં જઈશું તો ઇન્દ્ર તો ગમે ત્યાં હેરાન કરવાનો છે. અમે ગુફામાં એનાથી બચવા જઈએ તો ગુફામાં થોડાક મને એ તો ગુફામાં આવીને હેરાન કરશે, તો શું કરવાનું મારે કહે છે. તો ભગવાન કહે છે, જો તમને ઇન્દ્રએ પીડા કરેલી હોય તો ગુસ્સો ઇન્દ્રને ચડેલો છે, બરાબર છે કે છે, તો તમે મારી પાસે શું કરાયા છો? તમે એને જ વિનંતી કરીને એને ઠંડો પાડો ને, કે છે એને ગુસ્સાને કહે છે, એ તમારી પીડા દૂર કરી દેશે. આ ભગવાન બધું સુમોધની જેમ દલીલો કરે છે. તેના વ્રજવાસીઓ કહે છે, પણ એ તો કુપિત છે, ગુસ્સે થયેલું છે કે છે, કારણ કે અમે એનો યજ્ઞ બંધ કર્યો છે ને, એટલે એને રીસ ચડેલી છે અમારા માટે કે છે. તો ભગવાન કહે છે, પણ તમે એને પ્રાર્થના કરશો ને દીનતા બતાવશો તો તમને નહીં મારે કે છે. અને વ્રજભક્તો કહે છે, પણ પ્રભુ તમે તો ભક્ત વત્સલ છો ને, ઇન્દ્ર ગમે તે એવો હોય, તમે તો ભક્ત વત્સલ છો ને કે છે, તમે તો ભક્તોનો સ્નેહ કરો છો ને કે છે. અને ઇન્દ્ર તો નિર્દયી છે કે છે, આજે વ્રજનો નાશ કરવા તૈયાર થઈને બેઠો છે કે છે. માટે અમે તમારી શરણાગતિ લઈને આવ્યા છીએ. તમારે એટલે ભગવાન ચકાસે છે કે આ લોકોની શરણાગતિ 99% છે, કાચી છે કે પાકી છે. કાચી શરણાગતિ હોય તો ભગવાન ભક્તનું કામ કરતા નથી. ભગવાન એવા ભક્તનું કામ કરે છે કે જે ભક્તને ઠાકોરજીમાં 100% પૂર્ણ વિશ્વાસ હોય, તો જ ભગવાન કે નમે ભક્ત પ્રણશ્યતિ, એવો મારો ભક્ત કદાપી નાશ પામતો નથી. અને એની સાક્ષ છે કે તમે આટલા બધા ભક્તોના ચરિત્ર આપણે મૂકેલા જ છે, હજી પણ મૂકીશું. અને એ સિવાય પણ ઘણા દુનિયામાં ભક્તો, હજારો ભક્તો થઈ ગયા ભગવાનના. તમે દરેકના ચરિત્ર તમે જુઓ. ભગવાને કરતું અકર્તું અન્યથા કરતું, ભગવાને પોતાનું સામર્થ્ય બતાવી દીધેલું છે. જે કોઈ ના કરી શકે એ પણ ભગવાન કરી શકે છે. હવે અહીંયા મહાપ્રભુજી આગળ સુબોધરીજીમાં જણાવે છે કે ગોપોએ જ્યારે આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે ભગવાન હવે વિચારવા લાગે કે શું કરવું. તો ભગવાને જુદા જુદા વિકલ્પ વિચાર્યા છે. જો ભગવાનને પણ વિચારવું પડે છે. આ એ મહાપ્રભુજી લખે છે અંદર. પહેલો વિચાર ભગવાનને શું આવ્યો કે ઇન્દ્ર હેરાન કરે તો ઇન્દ્રને મારું દે છું. બીજો વિચાર આવ્યો, આ મેઘો હેરાન કરે છે તો મેઘો રોકી દઉં કે છું. ત્રીજો વિચાર આવ્યો, અતિવૃષ્ટિ બંધ કરાવી દઈએ. ચોથો વિચાર ભગવાનને આવે છે કે આ વ્રજવાસીઓના રક્ષણ માટે અલૌકિક સામર્થ્ય આપી દઉં. પાંચમો વિચાર ભગવાન આવ્યો છે, આ બધા વ્રજવાસીઓને અહીંથી જેવી રીતે મથુરાથી દ્વારકા બધાને લઈ ગયેલા ને, એવી રીતે રાતોરાત બધાને સુરક્ષિત સ્થળે લઈ જવું કે છે, ઇન્દ્રને ખબર જ ના પડે ક્યાં લઈ ગયા છે કે છે. પછી કહે છે કે એના કરતાં બીજો કોઈક ઉપાય કરું કે છે. એટલે ભગવાન આ બધા ઉપાયો અત્યારે વિચારી રહ્યા છે. વ્રજવાસીઓનું રક્ષણ કરવું છે એ વાત ચોક્કસ, પણ આ બધું કેવી રીતે રક્ષણ કરવું હજુ ભગવાને નક્કી કર્યું નથી. ગોવર્ધન ધરણ લીલા કરવાની, પણ એ ચોક્કસ હજુ ભગવાન નક્કી કરી શક્યા નથી કેવી રીતે કરવું કે છે. હવે આપણે એક કીર્તન શ્રવણ કરીશું કે વ્રજવાસીઓ જ્યારે કૃષ્ણની શરણાગતિ લે છે ત્યારે રાખો અપની ઓટ માધવજી, રાખો અપની ઓટ. રાખો अपनी ओट माधोजी, રાખો अपनी ओट, રાખો अपनी ओट माधोजी, રાખો अपनी ओट माधोजी, રાખો अपनी ओट. वे देखो गोवर्धन ऊपर उठे हैं मेघ के कोट माधोजी, રાખો अपनी ओट. तुम जो शक्र की पूजा मेटी, वैर कियो उन्मोट.
ગોટ માધોજી રાખો આપની ઓટ ગીધાર તૃણાર વર્ત માર્યો જીયો નંદ કો ઢોટ પરમાનંદ પ્રભુ ઇન્દ્ર ખિસ્યાણો મુકુટ ચરણ તર લોટ માધોજી રાખો આપની ઓટ રાખો આપની ઓટ માધોજી રાખો આપની ઓટ. આ કીર્તન વૈષ્ણવ આપે ધનાશ્રી રાગમાં શ્રવણ કર્યું છે. પરમાનંદદાસજી આ કીર્તનમાં શરણાગતિનો ભાવ સમજાવે છે. આ કીર્તનની અગત્યતા એટલી છે કે આખો જે અધ્યાય છે 25મો, એ અધ્યાયમાં જે મુખ્ય જે બનાવો બન્યા છે ને, એ બધાનું સંકલન બહુ ટૂંકી રીતે સુંદર રીતે પરમાનંદદાસજીએ કર્યું છે. સૌથી શરૂઆતમાં શું કરી છે કે વ્રજવાસીઓ ભગવાનની શરણે આવ્યા છે. તો શ્રી માધવજી રાખો અપની ઓટ, હે માધવ તમારી રક્ષણમાં અમને લઈ લો કે છે. તમે તમારા ઓઠમાં એટલે તમારા છત્રછાયામાં અમને લઈ લો કે છે, તમારા રક્ષણમાં અમને લઈ લો કે છે. વે દેખો ગોવર્ધન ઉપર, જુઓ તમે ભગવાન દેખે, તમે જુઓ તમે દેખાય છે ને, આ ગોવર્ધનની ઉપર ઉઠે હે મેઘ કે કોટ. આ મેઘો બધા કેટલા બધા કરોડો મેઘો ચડી આવ્યા છે. આખો કિલ્લો, મેઘોનો કિલ્લો ચડ્યો હોય, કોટ એટલે કિલ્લો થાય ને કોટ એટલે કરોડો પણ થઈ જાય. તો મેઘોનો મુખ તો કિલ્લો ચડી ગયો, એટલા બધા મેઘો ઉઠી આવે છે તો ગોવર્ધનની ઉપર કહે છે. તુમ જો શક્ર કી પૂજા મેટી વેર કિયો ઉન્મોટ. આ વ્રજવાસીઓ કેવા તામસી પ્રકૃતિના છે. એટલે કૃષ્ણને પણ મોઢ સંભળાવી દીધું છે કે તારા કહેવાથી શક્ર એટલે ઇન્દ્ર, તારા કહેવાથી અમે ઇન્દ્રની પૂજા બંધ કરી છે કે છે. અને તારા કહેવાથી વેર કિયો ઉન્મોટ, એ મોટા દેવ સાથે તારા કારણે અમારું વેર બંધાઈ ગયો છે. જો ભગવાનને પણ સંભળાવી છે, એક બાજુ રક્ષણની માગણી કરે છે, બીજી બાજુ વ્રજવાસીઓ એવા ટોનમાં બોલે છે ભગવાનને કે જાણે કે લડતા હોય એવી રીતે. તુમ જો શક્કર કોણ કહેવાય? સત કરતું, 100 યજ્ઞ કરે એને આ યજ્ઞ કયા? આપણે જે આજકાલ લોકો યજ્ઞ કરે એવા યજ્ઞ નહીં હો. આ યજ્ઞ એટલે અશ્વમેઘ યજ્ઞ. જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે એને ઇન્દ્રની પોસ્ટ મળે. પણ એટલે તો કોઈ પણ વ્યક્તિ જ્યારે 100 યજ્ઞ કરવા જાય છે ને, તો ઇન્દ્ર એને અટકાવવા જાય છે. ઇન્દ્ર એના યજ્ઞનો ભંગ કરે છે. ઇન્દ્ર હેરાનગતિ કરે છે, કારણ કે સમજે છે મારી પોસ્ટ ખાલી થઈ જશે ને આને મૂકી દેશે ભગવાન. એટલે સત એટલે 100 અને કરતું એટલે યજ્ઞ. 100 યજ્ઞ કરે એને સત કરતું કહેવાય. અને સત કરતુંનું જે 100 કરવામાં આવ્યું છે એ સતનું સ અને કરતુંનો ક્ર એટલે શક્ર. અને શક્ર એટલે ઇન્દ્ર. તો તુમ જો શક્ર की પૂજા મેટી વેર કિયો ઉન્મોટ. તારા કહેવાથી અમે ઇન્દ્રની પૂજા બંધ કરી અને મોટા દેવ સાથે તે અમને વેર બંધાવી દીધું કે છે. પણ ભગવાન તો મરક હસ્યા કરે છે. એટલે વ્રજવાસીઓ નથી, થોડું ખોટું થઈ ગયું, અમારે હવે ચોપડાવી ના જોઈએ કે છે. એટલે વ્રજવાસીઓ તરત જ પોતાનો ટોન બદલ્યો અને શું કહે છે? નાઈન નાથ મહાત્મ જાણે. પ્રભુ અમે તમારું મહત્વ જાણતા નતા, અમારાથી બોલી ગયું છે કે છે. નાઈન નાથ મહાત્મ જાણે. પ્રભુ અમારાથી કંઈ જાણતા નથી કે છે. તમારું મહત્વ અમને તમારું મહાત્મ્ય અમને ખબર જ નથી કે છે. ભયો એ ખરે તે ખોટ, અને તું તો સાચો છે, ઇન્દ્ર ખોટો છે, અને અમે તારી પાસે આવી રીતે વાત કરીએ એ અમારા માટે સારું નથી. તું ખરો હતો અને મેં તને ખોટો માની લીધો કે છે. અમારે એવું ના બોલવું જોઈતું હતું કે છે. એટલે ભગવાન કહે ચિંતા ના કરો, હું બધા રસ્તા કરી શકું એમ છું, ચિંતા નહીં કરવાની કહે છે. એટલે પછી વ્રજવાસીઓ તરત જ અનુભવ કરે છે. એ અનુભવના આધારે મેં કહું કે આખા અધ્યાયનો સારાંશ આ એક કીર્તનમાં પરમાનંદદાસજી આપી દીધો છે.
સાત દોષ જલ વર્ષ શિરાણું, 7 દિવસમાં આખા વર્ષનું જલ વરસાવી લીધું પરમાનંદજી. હકીકતમાં તો આખા વર્ષનું જલ પણ નથી વરસાવી લીધું. જે પ્રલયકાળના મેઘો હતા એ આવ્યા હતા, પણ અહીંયા એવું લખ્યું છે કે સાત દોષ એટલે દિવસ, 7 દિવસની અંદર આખા વર્ષનું જલ વરસાવી દીધું કે છે. પણ ભગવાન કેવા સામર્થ્યવાન છે. અચયો એક હી ગોટ, અરે ભગવાન બધું જળ એક જ ઘૂંટમાં પી ગયા. આપણે ત્યાં તમને ખબર હશે અગસ્ત્ય ઋષિએ આખો દરિયો પી ગયા હતા. આપણા ઋષિમુનિનું સામર્થ્ય આટલું બધું હોય તો કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે. તો ઇન્દ્રએ ગમે તેટલું જળ વરસાવ્યું, અચયો એક હી ગોટ, એક જ ઘૂંટમાં તો ભગવાન બધું ગટગટાઈ ગયા છે. 7 વર્ષનો છોકરો લીયો ઉઠાય ગરુઓ ગીરી કર પર, અરે ભગવાને એ ગીરી એટલે ગોવર્ધન પર્વતને પોતાના કર પર 1 સેકન્ડમાં ઉઠાડી લીધો. હિંમતથી, એમ કે ભાઈ ગૌરવથી, સોરી ગરુઓ એટલે એ ગૌરવથી ભગવાને પોતાનો ચટલી આગળી પર ગિરિરાજને ઉઠાડી લીધો કે છે. કીનો નિપટ નિગોટ, અને બધા વ્રજવાસીઓને પોતાની નજીક બોલાવી દીધા છે. બધા આવી જાઓ, મારી પાસે આવી જાઓ કે છે. ગિરિધાર્યો તૃણાવર્તમાં આવ્યો જીવનંદ કો ડોટ. હવે અહીંયા ગિરિધાર્યો એટલે ગિરિરાજ લીલા કરી ભગવાને. તૃણાવર્ત માર્યો, તૃણાવર્ત તો પહેલાં મારી દીધું, અત્યારે કેમ જ કર્યું છે? કારણ કે તૃણાવર્ત એટલે કોણ છે? વંટોળિયો છે. તો અત્યારે જોરદાર વંટોળિયો આવ્યો છે. ઇન્દ્રએ ખાલી વરસાદને છૂટો દોર આપ્યો એટલું જ નહીં, ઇન્દ્રએ વાયુઓને પણ કીધું તમે જાઓ કે જે વ્રજને નષ્ટ ભ્રષ્ટ કરી નાખો કે છે. એટલે તૃણાવર્તના જેવો વંટોળિયો આજે ફીરતી આવીને ઉભો રહ્યો છે. એટલે કે ગિરિવર ધાર્યો, ભગવાનને ગિરિરાજ ધારણ કર્યું છે, અને આ વંટોળિયાને પણ માર્યો છે ભગવાને. વંટોળિયાની પણ તાકાત નથી કે છે. એ શું કર્યું પછી આપણે જોઈશું આગળ કેવી રીતે કર્યું છે. જીઓ નંદ કો ડોટ, નંદરાયજીના લાલા તમે લોબુ જ છે. ચિરજીઓ આમાં આવશે, ચિરજીઓ ગોપાલ રાની તેરો, એ વગર એ કીર્તન અંદર આવશે. પછી પરમાનંદ પ્રભુ ઇન્દ્ર ખિસ્યાનો મુકુટ ચરણ તર ડોટ. એટલે શું છે કે પરમાનંદાસજી કહે છે આ બધું 7 દિવસમાં ભગવાને આવી લીલા કરીને એટલે ઇન્દ્ર ઝંખવાઈ ગયો, ઝંખવાનો પડી ગયો. ઇન્દ્ર ગભરાઈ ગયો છે, ખિસ્યાનો પડી ગયો છે કે છે અરે રે મેં શું કર્યું કે છે. આ તો કૃષ્ણ છે, પૂર્ણ બ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ, અને હું તો અત્યાર સુધી 7 વર્ષનું બાળકને મરતે કરતો હતો કે મૃત્યુના અધીન છે કે છે. મારી બુદ્ધિ બેર મારી ગઈ હતી, એટલે ખિસ્યાનો પડી ગયો છે. અને ભગવાનનો મારા કહેવાય છે દયાળુ છે, કૃપાળુ છે કે છે. મુકુટ ચરણ તરલોટ, એની મુકુટના ભગવાન પોતાનો મસ્તકનો મુકુટ હતો એ ભગવાનના ચરણોમાં મૂકી દીધો અને આડોટવા લાગ્યો છે. લોટ, ચરણ તરલોટ એટલે એ અત્યારે ઇન્દ્ર આડોટવા લાગ્યો ભગવાનના. ભગવાન તો બહુ દયાળુ છે, એને માફ કરી દીધું છે ભગવાને. તો આ આખું એક શરણાગતિનું આખું જે આપણો જે સાર છે આખા અધ્યાયનો એક આ કીર્તનમાં આવી. પણ મુખ્ય વાત એ છે કે શરણાગતિ છે. એટલે અત્યારે આપણે શરણાગતિની વાત કરી રહ્યા છીએ, માટે મેં આ કીર્તન કરે તમને શ્રવણ કરાવ્યું છે. હવે આગળ આપણે જોઈએ છીએ તો શિલા વર્ષ નિપાતેન હત્યમાનમ ચેતનમ નિરીક્ષ્ય ભગવાન મેને કુપિતેન્દ્ર કૃતમરી અપ્રત્યાર્થી ઉલ્બનમ વર્ષમતિવાતમ શિલામયમ સ્વયાગે નિયતે સ્માભી ઇન્દ્રોનાશાય વર્ષતી. એટલે એમ કે છે આખા ગોકુળને કરાઓની સતત વર્ષાથી પીડિત અને અચેતન જોઈને હરિ ભગવાન સમજી ગયા કે આ બધું કુપિત ઇન્દ્રનું જ કામ છે. અમે ઇન્દ્રયાગ બંધ કર્યો, એ જ કારણથી ગુસ્સે થઈને પ્રચંડ આંધીના ઝોંકા અને કરાઓની ભારે વર્ષાથી આ કમોસમી વર્ષાથી એ વ્રજને નષ્ટ કરી દેવા આવ્યો છે. ભગવાનને તો ખ્યાલ આવી જ ગયો છે. પછી આ ભાગવતમાં સુખદેવજી વર્ણન કરતા કહે છે કે ભગવાને વિચાર્યું છે કે આ ઇન્દ્રનું જ કારસ્થાન હોવું જોઈએ. આ કંઈ ઓચિંતો વરસાદ આવી ગયો છે, ઓચિંતો વંટોળિયો આવી ગયો છે, એવું નથી. આ ઇન્દ્રએ જ આ બધા નુસ્ખા કરેલા છે. જેવી રીતે ભારતમાં આતંકવાદ ફેલાવે છે તો ભલે આપણે પાકિસ્તાન કે અમેરિકા પાકિસ્તાનનું જ કામ હોય, એના જેવું છે. આ ઇન્દ્રએ સીધું હિન્દી કીધું કે મેં કર્યું છે, પણ ભગવાન સમજી કે ઇન્દ્રનું જ કારસ્થાન છે કે છે. ભલે ઇન્દ્ર લડવા આવ્યો છું, ઇન્દ્ર બતાવતો નથી હું લડવા આવ્યો છું, એ વાત અહીંયા આવી શકે છે.
એટલે અહીંયા બતાવે છે કે આ બધો વિચાર કરીને ભગવાને નિર્ણય કર્યો કે આ ઉપદ્રવ ઇન્દ્રએ કર્યું છે, એટલે ગોકુળનો નાશ થતો રોકવાનો તરત જ વિચાર કરવો જોઈએ. કારણ કે ગોકુળ અત્યારે ગભરાઈ ગયું છે, બધા અચેતન થઈ ગયા છે કે છે. એટલે કે જે ભગવાનને તો સર્વસાધારણનું જ્ઞાન છે, કઈ રસ્તોનો કેવો રસ્તો કરવો એ ભગવાન જાણે છે કે છે. હવે ભગવાન કહે છે કે ક્યારેક આવી ભયંકર આધિ થાય, પરંતુ આ સામાન્ય આધિ નથી કે છે. સામાન્ય આધિ તો ગમે ત્યારે થઈ શકે છે. પછી કમોસમી વરસાદ બી ક્યારેક ક્યારેક પડતો હોય છે કે છે, પરંતુ આ કમોસમી વરસાદ પણ નથી કે છે. કળિયુગમાં જેમ ગમે તે સમયે વૃષ્ટિ ન થાય એમ આવી ભયંકર વૃષ્ટિ તો આખા વર્ષાકાળમાં પણ થતી નથી. આવી વૃષ્ટિ તો આખા વર્ષમાં પણ કુદરત થતી નથી. એ જોરદાર પવન ફૂંકાયો છે, મેઘોને એ પવન ખેંચી જાય છે, બરફના કરાઓ વસી જાય છે. કરા કદીક ને ક્યારેક પડે બી કરા, આટલા જોરદાર પડતા નથી કોઈ દાડો કે છે. અને અહીંયા જલ ઓછું છે અને કરા વધારે છે કે છે. તો લાગે છે કે ઇન્દ્રએ જ આ બધા કારસ્તાન કરેલા છે. માટે ઇન્દ્ર જ ગોકુળનો નાશ કરવા માટે વિચાર્યું છે, એવો નિર્ણય ભગવાને કર્યો. એટલે હવે શું કરવું એનો ભગવાને વિચાર કર્યો. શું વિચાર કર્યો ભગવાને? તત્ર પ્રતિવિધિમ સમ્યક સાધે યોગ માયામ લોકેશ માનિન મૌદ્યાત હરિશેષી મદમ તમઃ. ભગવાન વિચાર કરે છે કે હું આનો યોગ માયાથી ઉપાય કરીશ. ઇન્દ્ર વગેરે દેવતાઓ મોહવશ થઈને પોતાને ઈશ્વર માનીને અભિમાન કરે છે કે હું આ બધાના અભિમાનનો, ઐશ્વર્યના અભિમાનને દૂર કરીશ. ભગવાને સંકલ્પ કર્યો કે મારે ઇન્દ્રને હવે બોધપાઠ બનાવવો પડશે. ભગવાન ઇન્દ્રને બોધપાઠ ભણાવે છે કેવી રીતે એ વાત હવે આપણે સોમવારે રાત્રે 8 વાગે મળશે, ત્યાં જોઈશું. અને એ દિવસે ગિરિરાજધરણ લીલા થવાની છે વૈષ્ણવો, તો દરેકે દરેક વૈષ્ણવોએ ગિરિરાજધરાષ્ટકનો પાઠ એ દિવસે કરવાનો છે. તો બધા હટ પર ગિરિરાજધરાષ્ટક તૈયાર રાખજો. ચલો વૈષ્ણવ, હવે સોમવારે 8 વાગે મળીશું. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.